ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાનો ભરૂચ શહેરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ। લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ થઈ ગયો છે। ભરૂચ સંસદીય મત વિસ્તારના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાએ આજે સવારે 10 કલાકે ભરૂચ કસક સર્કલથી પોતાનો ભરૂચ શહેરમાં ચૂંટણી પ્રચારનો ડોર ટુ ડોર શરૂ કર્યો છે, જેમાં દુકાનદારો રહીશોને તેઓ મળ્યા, તેઓ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। લોકોએ ફૂલોની વર્ષા કરી તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું। કોંગ્રેસ કાર્યકર હેમલચંદ્ર વીણ દ્વારા ચૈતર વસાવાની વિજય માટે રક્ત તિલક કરવામાં આવ્યું હતું અને વિજયો ભવના આશીર્વાદ આપ્યા હતા। જૂના ભરૂચમાં આવેલા ભૃગુ ઋષિ તેમજ મેઘરાજાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ ડોર ટુ ડોર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અરવિંદભાઈ ઢોળાવાલા, નગરસેવકો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। એક ચાલે ચૈતરભાઈ ચાલે, ભરૂચ શહેરમાં ચૈતર વસાવાની શહેરના મતદારોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચ ક્ષેત્રમાં લોકસંપર્ક માટે આવ્યા છે। અમે સાથે સાથે ભૃગુ ઋષિ અને મેઘરાજાના પણ આશીર્વાદ લીધા છે। લોકોએ પણ ખૂબ સમર્થન અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે જે રીતના 30 વર્ષ દરમિયાન અહીં ભાજપની સરકાર છે, એમના સાંસદશ્રી હોવા છતાં પોતે નિષ્ફળ નીવડેલા છે। અહીં ઘણા પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે। પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, ભ્રષ્ટાચારની વાત હોય, ત્યારે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે। જે રીતે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું અને આ વિસ્તારના લોકોની જે હેરાનગતિ થઈ છે અને હેરાનગતિ બાદ પણ સરકારે એમને વળતર નથી આપ્યું, ત્યારે આ વખતે ચોક્કસ લોકો પરિવર્તન અને બદલાવ ઈચ્છી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ સાથી, તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને અમે ફરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આ વખતે ભરૂચ લોકસભામાં વિશ્વાસ આપી રહ્યા છે કે તમે જ જીતશો અને અમે ભરૂચ લોકસભામાં સારા માર્જિનથી જીતીશું, એ આપના માધ્યમથી પણ અમે જણાવી રહ્યા છીએ। જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાકારી અને એનું વિચારીએ, ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમના વિજય ભવનના આશીર્વાદ આપેલા છે।